તો હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એલાઇટ એકેડમી ગુજરાતની અંદર। તો અહીં આપણે ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ ધોરણ 10 શીખી રહ્યા છીએ, જેની અંદર આપણે એક્સરસાઇઝ 1.1 ના દાખલા 5 સુધી આપણે શીખી ગયા છીએ। તો આજે આપણે દાખલો નંબર 6 શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો। તો આગળના દાખલા તમે બરાબર શીખ્યા હશે, સમજ્યા હશે એવી આશા સાથે આપણે શરૂ કરીએ છીએ। તો એક્ઝામ્પલ 6 કેવા પ્રકારનો છે જોઈએ આપણે કે સમજાવો કે 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? બરાબર, શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે આપણે અહીંયા જોવાનું છે। તો હવે વિભાજ્ય સંખ્યાઓ એટલે આપણે કોને વિભાજ્ય સંખ્યાઓ કહી છે? તો વિભાજ્ય સંખ્યાઓ એટલે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારને આપણે વિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ। બરાબર, કોઈ પણ સપોઝ કે 10 એ વિભાજ્ય સંખ્યા છે તો આપણે એને કેવી રીતે કહી શકીએ કે 10 એ વિભાજ્ય સંખ્યા છે? તો એને આપણે 2 × 5 એમ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખીએ ત્યારે આપણે એમ કહી શકીએ કે 10 એ વિભાજ્ય સંખ્યા છે। બરાબર, તો આ જે સંખ્યા છે એને પહેલા આપણે લખીએ કે 7 × 11 × 13 + 13 એને આપણે વિભાજ્ય સંખ્યાઓનો લખવી હોય કે આ વિભાજ્ય સંખ્યા છે કે નહીં, તો એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખવી પડે। બરાબર, તો આને આપણે સાદું રૂપ આપીશું 7 × 11 × 13 અને અહીંયા 13 એક બીજું પદ છે તો અહીં 13 ને આપણે સામાન્ય લઈશું। તો 13 ને આપણે સામાન્ય અહીંયા લેતા અહીંયા શું આવશે? 7 × 11 અહીંયા 13 નીકળી ગયા તો અહીંયા વધશે શું? 1। બરાબર છે મિત્રો, તો 13 અહીંયા લખી દેવાના તમારે 11 × 77 + 1। બરાબર વિદ્યાર્થી મિત્રો, 11 77 + 1 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 78 થશે। બરાબર, હવે અહીંયા આપણે મળ્યું 13 × 78 તો 78 એક વિભાજ્ય સંખ્યા છે। બરાબર, તો 78 ને આપણે ટુકડા કરી દઈશું એટલે કે એના ભાગ પાડી દઈશું ત્યારે આપણને અવિભાજ્ય સંખ્યાઓનો એક ગુણાકાર અહીંયા મળશે। બરાબર, તો 78 ના ભાગ કયા પડશે? હવે તમે જાતે પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। 78 ને 2 વડે ભાગી શકાય તો હા ભાગી શકાય। તો 39 × 78 આના ફરીથી ભાગ પાડીશું તો કેટલા પડશે? 39 થી તો 13 તારી 39। બરાબર, ને પછી 13 એકા 13। બરાબર, આ રીતે એના ભાગ પડશે। તો અહીંયા આપણે લખી દઈશું 13 × આ જે લખ્યું છે એના ભાગ લખી દઈશું 2 × 3 × 13। બરાબર, આને થોડું વ્યવસ્થિત ક્રમશઃ લખી દઈએ, નાનાથી મોટા તરફ અવયવો લખી દઈએ। તો 2 × 3 × 13 ના કેટલા છે? 2 છે તો આપણે અહીંયા લખી દઈશું। બરાબર, 13 × 13 પણ લખી શકાય। બરાબર, તો એ રીતે હવે આનો ગુણાકાર કરીએ તો કેવી રીતે જવાબ આવશે એ આપણે અહીંયા લખી દેવાનું। અહીંયા લખીએ 2 × 3 × 13 × 13। બરાબર, આ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે હવે થઈ ગયું। બરાબર, તો વિભાજ્ય સંખ્યાઓ આને વિભાજ્ય સંખ્યા કહેવાય। બરાબર, શા માટે? 7 × 11 × 13 + 13 ને વિભાજ્ય સંખ્યા કહી શકાય। કેમ કે આપણે એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ। બરાબર, તો કેટલો આસાન છે મિત્રો, તમે આસાનીથી આનો જવાબ લાવી શકો છો। બરાબર, બીજી સંખ્યા જોઈએ। બીજા નંબરની સંખ્યા કેવી છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તમે, હવે તમે વિડીયો પોઝ કરો અને તમે પ્રયત્ન કરો કે હવે કેવી રીતે આનો જવાબ આપણે લાવીશું। એકદમ આસાન છે, તમે ઇઝીલી સમજી શકો છો। વિડીયો પોઝ કરીને તમે જાતે પ્રયત્ન કરો અને પછી જોજો કે કેવી રીતે જવાબ આવે છે। બરાબર, તો આપણે ટ્રાય કરીએ। 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5। બરાબર, તો આવા મિત્રો જે રીતે આપણે 13 ને સામાન્ય લીધા હતા એ જ રીતે આપણે અહીંયા કયો સામાન્ય અવયવ લઈશું? 5। બરાબર, 5 ને આપણે સામાન્ય અવયવ લઈશું જેથી કરીને અહીંયા 5 લેતા શું જવાબ આવશે? અહીંયા 7 વધ્યા 7 × 6 × 4 3 2 અને 1। બરાબર, 4 × 3 × 2 × 1 અને વત્તા અહીંયા 5 લઈ લીધા એટલે શું આવશે? 1 આવશે। બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા 5 લખી દીધા આપણે, આ બધાનો ગુણાકાર કરવાનો છે। અહીંયા 2 તારી 6 6 × 4 એટલે 6 ચોક 24 અને 7 6 42 તો 42 ×
24 અને વત્તા અહીંયા 1 જે બાકી થાય તો આપણે લખવાના જ છે બરાબર। આ બંનેનો ગુણાકાર કરીશું તો અહીંયા ગુણાકાર કરી દઈએ 42 ગુણ્યા 24 0 2 દુ 4 4 દુ 8 વત્તા 100 से ट्राई करो जाते 2 चौक 8 અને 4 ચોક 16 બરાબર। તો 8 0 બધી પડી 1008 બરાબર। આ બંનેનો ગુણાકાર કેટલો આવે વિદ્યાર્થી મિત્રો 1008 તો 5 અહીંયા લખી દો 1008 વત્તા 1 બરાબર। 5 1008 અને 1 કેટલા થશે મિત્રો 1009 બરાબર। તો અહીંયા લખી દઈએ 1009 બરાબર। હવે આના ભાગ પાડો મિત્રો ટ્રાય કરો કે 1009 ના કેટલા ભાગ પડશે તો તમે અહીંયા જોશો કે 1009 ના કોઈ પણ ભાગ પડશે નહીં કેમ તો 1009 એક અવિભાજ્ય સંખ્યા છે તો બસ પતી ગયું। અહીંયા આ સંખ્યાના અવિભાજ્ય હોય આટલા જ રહેશે કયા રહેશે 5 ગુણ્યા 1009 બરાબર। તો આ જે વિભાજ્ય સંખ્યા કેમ વિભાજ્ય સંખ્યા છે તો એને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ બરાબર। તો એકદમ આસાન છે મિત્રો। આ એક્ઝામ્પલ કયા પ્રકારનો છે જે બોર્ડની પરીક્ષા માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ પણ પ્રથમ પરીક્ષા માટે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો જોઈએ કયા પ્રકારનો સમ છે। એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે। સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે બરાબર। સોનિયાને 18 મિનિટ લાગે છે અને રવિને 12 મિનિટ લાગે એટલે તમે સમજી શકો છો કે સોનિયા કરતાં રવિ ઝડપથી એક રાઉન્ડ માર્યો છે। ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં સપોઝ કે એક જ સમય એટલે આ સપોઝ આપણે એક વર્તુળાકાર માર્ગ આપણે દોરી દઈએ બરાબર। અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટલે આ જગ્યાએથી બંને જણા સેમ એક જ સમયે એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ છે એટલે કે દોડવાનું શરૂઆત કરે છે બરાબર। સપોઝ અહીંયા બંને જણા ઊભા હોય એક આ સોનિયા આપણે S લખી દઈએ અને રવિ માટે આપણે R લખી દઈએ બરાબર। તે લોકો બંને એક જ બિંદુએથી ઊભા છે અને સપોઝ કે 10 વાગે અથવા કોઈ પણ એક જ સમયે અહીંયાથી પરિભ્રમણ કરવાનું ચાલુ કરે છે બરાબર। તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય બરાબર। તો અહીંયાથી જ્યારે બંને પરિભ્રમણ કરવાનું શરૂ કરશે ત્યારે સપોઝ કે હવે વિચારીએ આપણે કે જ્યારે સોનિયા અહીંયાથી શરૂઆત કરે છે ત્યારે તે એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે બરાબર। એટલે કે સોનિયા જ્યારે અહીંયાથી આખો એક રાઉન્ડ મારી અને અહીંયા જ્યારે આવશે ત્યારે એને 18 મિનિટ પૂર્ણ થશે પરંતુ જ્યારે રવિ છે એ અહીંયાથી શરૂઆત કરશે ત્યારે 12 મિનિટની અંદર પૂરું કરશે। એનો મતલબ વિદ્યાર્થી હવે તમે સમજો કે જ્યારે રવિ અહીંયાથી બંને જણા સાથે જાય છે ત્યારે રવિ ફટાફટ જ્યારે અહીંયા પાછો એક રાઉન્ડ પૂર્ણ કરશે ત્યારે સોનિયા હજુ તો ક્યાંક અહીંયા ક્યાંક હશે કેમ કે સોનિયાને તો 18 મિનિટ લાગે છે જ્યારે રવિને 12 મિનિટ લાગે છે એટલે જ્યારે રવિ એક રાઉન્ડ પૂર્ણ કરશે પરિભ્રમણ પૂર્ણ કરશે ત્યારે સોનિયા ક્યાંક અહીંયા હશે અને જ્યારે રવિ એક રાઉન્ડ લગાવીને ફરી પાછો બીજો રાઉન્ડ કરતો અહીંયા ક્યાંક આવ્યો છે ત્યારે સોનિયા અહીંયા એક રાઉન્ડ પૂરું કર્યું હશે। એનો મતલબ કે રવિ આગળ હશે અને સોનિયા પાછળ હશે બરાબર। ફરીથી બીજો રાઉન્ડ જ્યારે પૂરો કરશે ત્યારે સોનિયા હજુ ક્યાંક બીજાની શરૂઆત કરી છે એનો મતલબ કે મિનિટ વધે જશે બરાબર। 18 મિનિટ થશે સોનિયાને ત્યારે રવિ આગળ હશે એનો મતલબ કે આપણો જવાબ છે એ મિત્રો મોટી કોઈ પણ મિનિટ આવશે। આ બંને કરતાં કઈ આવશે જવાબ મોટી આવશે બરાબર। 18 અને 12 કરતાં મોટો કંઈક જવાબ આવશે બરાબર। સમજો મિત્રો આ ખાસ ધ્યાન રાખવા જેવું છે જે તમારે MCQ પ્રકારના પ્રશ્નોમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે બરાબર। આ બંનેનો જવાબ કેવો આવશે 18 અને 12 કરતાં વધુ આવશે કેમ કે જ્યારે એક રાઉન્ડ પૂરું કરે સોનિયા હશે ત્યારે 18 મિનિટ થશે અને એના પછી બીજો રાઉન્ડ કરશે ત્રીજો રાઉન્ડ કરશે ત્યારે ક્યાંક એ ફરીથી બંને જણા એક બિંદુ પર મળશે। એનો મતલબ કે જવાબ મોટો આવશે અને જ્યારે જવાબ મોટો આવશે એવું તમને ખ્યાલ આવે અથવા તો એવો તમને સમજાય ત્યારે હંમેશા આપણે શું શોધવું પડે લસા શોધવો પડે મિત્રો બરાબર છે। તો આપણે આ એક્ઝામ્પલમાં શું શોધીશું લસા શોધી દઈશું જેથી આપણને સીધો જ એનો જવાબ મળી જાય બરાબર। કોનો લસા શોધવાનો છે 18 મિનિટ અને 12 મિનિટનો બરાબર। તો એના અવિભાજ્ય પાડી દઈએ 18 એટલે આપણે ઈઝી આ તો સમજી શકાય 9 દુ 18 બરાબર 3 તરી 9 અને 3 એકા 3 બરાબર। 12 ના પાડી દઈએ
12 અવયવ શું પડશે? 2 6 12, 2 તરી 6 અને 3 એકા 3. બરાબર, લખી દઈએ અહીંયા 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીંયા આવું પણ લખી દઈએ આપણે 2 ગુણ્યા 3 નો વર્ગ અથવા તો 3 ની 2 ઘાત. 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો અહીંયા લખી દઈએ 2 ની 2 ઘાત અને 3 એકલા. બરાબર, તો હવે લસા શોધી દઈએ. લસા તો આવડે છે તમને ઇઝીલી. તો લસા આપણે આગળ જે એક સૂત્ર યાદ રાખવાનું કીધું હતું એ તમને યાદ હોવું જોઈએ. હવે એક્ઝામ આખો એક ચેપ્ટર પતી ગયું. બરાબર, તમારે એ ખાસ ધ્યાન રાખશો તો ક્યારેય મિસ્ટેક થશે નહીં. તો લસામાં શું હતું? ગુસામાં શું હતું? કોમન અને નાની ઘાત. અને લસામાં શું હતું? બધા જ અવયવ અને મોટી તમારે ઘાત લેવાની છે. બરાબર, તો અહીંયા 2 કોમન છે, આ પણ કોમન છે. તો મોટો અવયવ કયો છે? મોટી ઘાત કેટલી છે? 2 ની 2 ઘાત. તો એને 2 ની 2 ઘાત લખી દઈએ. અહીંયા 3 છે, અહીંયા 3 છે. મોટું કોણ છે? 3 નો વર્ગ. તો અહીંયા લખી દઈએ. બરાબર, 2 ની 2 ઘાત એટલે 4, 3 ની 2 ઘાત એટલે 9 અને 9 ચોક 36 મિનિટ. બરાબર, તો જ્યારે 36 મિનિટ થશે 36 મિનિટ થશે ત્યારે બંને સાથે આ બિંદુ પર એ ભેગા થશે. બરાબર, તો જોયું તો મિત્રો આગળ આપણે જેમ કીધું કે આ બંનેનો જવાબ મોટી કોઈ સંખ્યા આવશે 18 અને 12 કરતા. અને જ્યારે મોટી સંખ્યા આવે ત્યારે હંમેશા તમારે શું શોધવું પડશે? લસા શોધવો પડશે. બરાબર, તો એકદમ સરળ હતો અને આ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે મિત્રો. તો ધ્યાન થોડુંક આપજો. બરાબર, અહીં આપણે આગળના વિડીયોમાં એમ કીધું હતું કે થોડાક બોર્ડના રિલેટેડ ક્વેશ્ચનની પણ આપણે ચર્ચા કરીશું. 1 માર્ક્સની અંદર આ ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો વિદ્યાર્થીઓ તમે ખાસ ધ્યાન આપજો. ઇઝી છે એકદમ. એક સાથે આપણે 3-4 ક્વેશ્ચનની ચર્ચા કરીએ જેથી ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો. એ વિદ્યાર્થી મિત્રો કે બોર્ડની પરીક્ષામાં લાસ્ટ 2 વર્ષની એક્ઝામમાં ચેપ્ટર નંબર 1ના 1 માર્ક્સના પ્રશ્નોમાં કેવા પૂછાયેલા છે તો તમે જોશો તો એક પ્રકારની પેટર્ન અહીંયા આપેલી છે. બરાબર, તો પહેલો પ્રશ્ન છે 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x ઓછા y બરાબર કેટલા થાય? મતલબ કે 1080 ના આવા અવયવ છે કંઈક અને અહીંયા તમારે કેટલી ઘાત આવે છે એ શોધી અને પછી બંનેની બાદબાકી કરવાની છે. બરાબર, તો 1080 ના આપણે અવયવ પાડવા પડશે. તો 1080 ના અવયવ પાડી દઈએ અહીંયા કે કેવા પ્રકારના અવયવ પડશે. તો 1080 એને 2 વડે ભાગીએ તો અહીંયા 500 ને કેટલા આવશે? 40 આવશે. બરાબર, ફરીથી 2 વડે ભાગીએ એટલે 54 ના અડધા આપણે કરવાના થાય એટલે કેટલા થશે? 270. 54 ના અડધા 27 અને 0 છે તો 0. બરાબર, 270 ના 2 વડે ભાગી શકાય? હા, કેમ કે પાછળ 0 છે. તો કેટલા થશે? ભાગાકાર કરી દેવાનું. એવું ના આવડતું ના હોય તો કદાચ ડાયરેક્ટ 270 2 એકા 2 0 7 2 તરી 6 1 0 2 પંચા 10. બરાબર, 135 ને 2 વડે. હવે 135 છે તો 3 વડે ભાગી શકાય છે કે કેમ જોઈ લઈએ. 5 ને 3 8, 8 ને 1 9, મતલબ 3 વડે ભાગી શકાય છે. બરાબર, ડાયરેક્ટ કરીએ. 3 ચોક 12 એટલે 4 આવશે અહીંયા 3 વડે ભાગતા. અને 1 વધ્યો કેમ કે 13 છે, 13 માંથી 12 જતો 1 અને 5 નીચે 3 50 15 એટલે 45 ગુણ્યા 3 કરીએ તો આપણે મળે છે 135. બરાબર, આવો તમે ડાયરેક્ટ પણ ટ્રાય કરી શકો જેથી તમારી એક મેન્ટલ સ્ટેબિલિટી અને એલિજિબિલિટી પણ વધે. 45 છે તો એને 3 વડે ભાગી શકાય. 5 ને 4 9, હા એ તો આપણને ડાયરેક્ટ પણ ઘડિયો આવડે છે. 15 તરી 45 આ લખી દઈએ. ફરીથી 15 છે તો 5 તરી 15 અને 5 એકા 5. બરાબર, તો 1080 ના આ રીતે આપણે ભાગ પાડી દીધા, અવયવ પાડી દીધા. લખી દઈએ અહીંયા 2 ની 2 3 વખત છે તો 3 ઘાત. 3 કેટલી વખત છે? 3 વખત છે તો એને પણ 3 ઘાત અને 5. બરાબર, તો અહીંયા આપણને જે મળ્યું એ પ્રમાણે જોઈ લઈએ કે 2 ની x ઘાત તો x ની વેલ્યુ કેટલી મળે આપણને? 3. અહીંયા લખી દઈએ x બરાબર 3 અને 3 ની y ઘાત મતલબ 3 ની કેટલી છે? 3. તો y ની વેલ્યુ પણ કેટલી થશે? 3 થશે. હવે આપણને એમ પૂછ્યું છે કે x - y કેટલા થશે? તો x ની વેલ્યુ 3, y ની વેલ્યુ પણ 3. 3 માંથી 3 જાય તો કેટલો જવાબ આવશે આપણો? 0. બરાબર, તો આ રીતના પ્રશ્નો પણ પૂછાઈ શકે. તમારે અવિભાજ્ય અવયવના રિલેટેડ જ ક્વેશ્ચન છે એટલે ચેપ્ટર નંબર 1 નો જ ક્વેશ્ચન છે. બરાબર, તો આસાનીથી આ સમજી શકાય છે. થોડોક લાંબો હતો આ 1 માર્ક્સની અંદર પણ બીજા બધા ક્વેશ્ચન એકદમ શોર્ટ છે. ખરા ખોટા ટાઈપના 4 ક્વેશ્ચન પૂછેલા છે. બરાબર, તો એ જોઈ લઈએ કેવા પ્રકારના પ્રશ્નો છે. વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા છે. કઈ સંખ્યા છે? વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા છે. ખરું કે
ખોટું. તો આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ જ છે કે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 આ બધી કેવી સંખ્યાઓ છે? વર્ગમૂળમાં 7 અસમય સંખ્યાઓ છે. તો આપણે એનો ડાયરેક્ટ જવાબ કહી શકીએ છીએ. જવાબ શું આવશે? ખરું આવશે. બીજું છે ગુસા 6 72 બરાબર 6, મતલબ કે 6 અને 72 નો ગુસા 6 થાય છે એવું તમારે ચેક કરવાનું છે કે આ વાત સાચી છે કે નહીં. બરાબર. તો 6 અને 72 નો ગુસા કરવા માટે તમારે એના પહેલા અવયવ પાડવા પડશે. તો અહીંયા અવયવ પાડી દઈએ. 6 અને 72 કેવી રીતે થશે? તો 6 ના અવયવ તો ઈજી છે. 2 તરી 6 અને 3 એકા 3. બરાબર. 72 ના અવયવ તમારે પાડવા પડશે. 72 ના અવયવ કેવી રીતે પાડીશું? 2 ને ભાગતા 36 દુ 72 પડશે અહીંયા. બરાબર. ફરી 36 છે તો 18 દુ 36, ફરી 2 નવા 18, ફરી 3 ગુણ્યા 3 9 અને 3 એકા 3. બરાબર. તો એના અવયવ કયા પડ્યા? 2 2 2 3 અને 3. તો અહીંયા લખી દઈએ 72 બરાબર 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત. અહીંયા 6 બરાબર શું લખીશું? અહીંયા ઈઝી છે 2 ગુણ્યા 3. હવે આપણને ખ્યાલ છે કે ગુસા માટેનું સૂત્ર યાદ છે, કોમન અને નાની ઘાત. આ બંનેમાં કોમન શું છે? 2 છે. તો ગુસા આપણે અહીંયા લખી દઈએ. ગુસા બરાબર કોમન 2 અને નાની ઘાત એટલે એક જ ઘાત આપણે લેવાની થાય છે. બરાબર. 1 અહીંયા 3 પણ કોમન છે, એ પણ આપણે નાની ઘાત લેવાની થાય છે એટલે 3 તો 2 તરી 6. બરાબર. પરંતુ અહીંયા શું લખેલું છે? ઓકે 6 અને 72 નો ગુસા 6 જ લખ્યો છે, જે તો મતલબ કે જવાબ કેવો છે? સાચો છે. એટલે એ પણ શું આવશે? ખરું આવશે. ત્રીજો પ્રશ્ન છે 12 15 અને 21 નો ગુસા 1 છે, ખરું કે ખોટું? હવે આ વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે એનો ગુસા 1 થાય છે કે નહીં. હવે આપણે એવું કીધું હતું કે યાદ રાખો, તમે આગળના વિડીયોમાં શું કીધું હતું કે કોઈ પણ 2 કે 3 અવિભાજ્ય સંખ્યાઓ હોય તો જ એનો ગુસા 1 થાય, અન્યથા 1 થાય નહીં. બરાબર. તો અહીંયા જોવાનું તમારા શોર્ટ ટ્રીક છે. બરાબર. તમારે અહીંયા જોવાનું કે એ 3 3 અવિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં. બરાબર. 12 છે અથવા કોમન એ ત્રણેયમાં આવે છે તો 3 ચોક 12 થાય છે. 15 છે તો 3 50 15 થાય છે. 21 છે તો 3 સીધા 21 થાય છે. મતલબ બધામાં 3 3 સંખ્યાઓમાં 3 એક કોમન અવયવ આવે છે. બરાબર. 3 ના ઘડિયાના અંદર 3 3 સંખ્યા આવે છે. એનો મતલબ કે ગુસા કેટલો થાય મિત્રો? 3 થશે. બરાબર. તમે આસાનીથી આવા પ્રશ્નોનો થોડીક ટ્રીક વાપરી કરશો તો તમને ઈઝી સરળતાથી કરી શકશો અને તમને ફટાફટ તમને 10-15 સેકન્ડની અંદર તમે આન્સર આપી શકશો, જેથી તમે આગળના પેપરમાં તમે એનો બચાવ કરી શકો. બરાબર. તો એનો મતલબ કે ગુસા 1 થશે નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. પાછળ છે છેલ્લો એક પ્રશ્ન છે વર્ગમૂળમાં 2 એક અસમય સંખ્યા છે. તો અહીંયા આગળ આપણે ચર્ચા કરી હતી એવો જ એક પ્રશ્ન છે. વર્ગમૂળમાં 7 જેવો જ એક પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 2 એક અસમય છે કે નહીં. તો હા, વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર. ખરું. તો આ રીતે આપણે બોર્ડની પરીક્ષાની તૈયારી પણ કરી શકીએ છીએ. બરાબર. કે બોર્ડની પરીક્ષામાં ચેપ્ટર 1 ના કેવા પ્રશ્નો અને કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આપણે આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે જેની તમારે નોંધ લેવાની છે. બરાબર. એકદમ ઇઝી ચેપ્ટર છે. આસાનીથી 4-5 માર્ક્સ બોર્ડની પરીક્ષામાં તમે મેળવી શકો છો. બરાબર. તો અહીંયા આપણે ચેપ્ટર 1 સમાપ્ત કરીએ છીએ. બરાબર. આઈ હોપ કે તમને મજા આવી છે. બરાબર. તમે અમારા વિડીયો જોતા રહેજો, લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિદ્યાર્થી મિત્રો બીજા હોય તો એમને પણ શેર કરતા રહેજો. બરાબર. હસતા રહો અને મહેનત કરતા રહો. ચલો મિત્રો, ગુડ બાય.